હેલો ફ્રેન્ડ્સ, જિગીસા દેસાઈ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે। આજે આપણે ક્રિસમસ કેક બનાવવા જઈ રહ્યા છીએ। એને માટે મેં 1 અને ઉપર હાફ કપ મેંદો લઈ લીધો છે। તેને આપણે ચાળી લેવાનો છે। હવે એમાં આપણે લવિંગ પાવડર નાખી દઈશું। 1/8 એટલે 1/8 ભાગ જેટલું લીધો છે। તજ પાવડર નાખી દઈએ છીએ, એ પણ 1/8 ભાગ લીધો છે। અને સૂંઠ પાવડર 1/8 ભાગ લીધો છે, એને પણ આપણે ચાળી લઈએ છીએ। હવે આપણે બેકિંગ પાવડર 1 ટીસ્પૂન લીધું છે અને બેકિંગ સોડા હાફ ટીસ્પૂન લીધું છે, એ પણ ચાળી લઈએ। આ રીતે આપણે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ ભેગા કરી લીધા છે। હવે એમાં ઓરેન્જ ઝેસ્ટ ઉમેરી દઈશું। એપ્રિકોટ, કાળી દ્રાક્ષ, લાલ દ્રાક્ષ, એ બધું આપણે એપલ અને દાડમનો આ જ્યુસ કાઢીને રાખ્યો છે, તેમાં પલાળીને રાખવાનું છે। આમ તો એને 24 કલાક પલાળવાનું હોય છે, પરંતુ આપણે એને 30 સેકન્ડ માઇક્રોવેવ કરીને એને 1 જ કલાકમાં કેક બનાવવાની શરૂઆત કરીશું। The next day, the little buses go back to the cave on the mountain. આ રીતે એને ઉકાળી લીધું છે અને એમાં બધા ફ્રૂટ છે, ડ્રાયફ્રૂટ છે, તેને પલાળીને રાખીશું આપણે। 1-2 કલાક એને રવા દેવાનું છે, એટલે બધા ડ્રાયફ્રૂટ ફૂલી જશે। લેમન જ્યુસ ઉમેરી દઈએ છીએ। ડ્રાયફ્રૂટ આપણે ફ્રૂટ જ્યુસમાં પલાળીને રાખ્યા હતા, તે એકદમ પલળી ગયા છે અને તમે જોઈ શકો છો કે બધા ફૂલી પણ ગયા છે। તો હવે એને આપણે આવી રીતે ગાળીને જ્યુસ કાઢી લેવાનો છે। આ વાસણમાં આપણે કેક બનાવવાના છીએ, તો એને આપણે પ્રીહીટ કરવા માટે 10 મિનિટ માટે મૂકી દઈશું। ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે તૈયાર કરીને રાખ્યા છે। હવે આપણે વેટ ઇન્ગ્રેડિયન્ટ્સ તૈયાર કરી દઈશું। એને માટે આપણે હાફ કપ ઓઇલ લેવાનું છે, 1 કપ દહીં લેવાનું છે, 3/4 કપ બ્રાઉન શુગર લેવાની છે। આનાથી આપણી કેકનો કલર ખૂબ જ સરસ આવશે। 1 ટીસ્પૂન વેનીલા એસેન્સ લઈ લેવાનું છે। પ્રોપર એને મિક્સ કરી લઈશું આપણે। હવે આ બરાબર મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો બ્રાઉન શુગર પર અંદર એકદમ ઓગળી ગઈ છે। તો એમાં આપણે હવે
ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરી દઈશું. એના રીતે મિક્સ કરી દેવાનું છે. હવે એમાં ક્રેનબેરી અને એ બધું જે આપણે પલાળીને રાખ્યું હતું, કાળી દ્રાક્ષ, લાલ દ્રાક્ષ, એ બધું આમાં મિક્સ કરી દઈશું. હવે એમાં કાજુ બદામ અને અખરોટને ચોપ કરીને રાખ્યા છે તે આપણે ઉમેરી દઈશું. થોડાક ઉપર ગાર્નિશિંગમાં નાખીશું. તમે જોઈ શકો છો કે આની પોરિંગ કન્ડિશન રાખવાની છે. આ રીતે પોર થવું જોઈએ. થોડુંક આપણને લિક્વિડી ફોર્મ જોઈએ છે, તેને માટે આપણે જે જ્યુસ હતું એ એમાં થોડુંક ઉમેરી દઈશું, કે જેમાં આપણે ફ્રૂટને સોક કરીને રાખ્યા હતા. હવે આપણે આમાં એને આ રીતે ઉમેરી દેવાનું છે. આ રીતે આપણો જે ટીન છે કેકનું, એને 3/4 જ ભરવાનું છે. એને આ રીતે ટેપ કરી લઈશું, જેથી બધી એર હશે એ નીકળી જશે. હવે એની ઉપર આપણે તૂટી ફૂટીથી ગાર્નિશિંગ કરીશું. ડ્રાય ફ્રૂટથી પણ ગાર્નિશ કરી લઈશું. આપણું દેશી ઓવન પ્રીહીટ થઈને રેડી થઈ ગયું છે. હવે આપણે એમાં આ જે કેક માટેનું ટીન રેડી કર્યું છે તે મૂકી દઈશું અને એને ઉપરથી આ રીતે બંધ કરી દઈશું. 20 મિનિટ માટે આપણે આને બેક કરવાનું છે. પહેલાં ફૂલ ગેસ ઉપર અને 5 થી 10 મિનિટ પછી એને એકદમ ધીમા ગેસ ઉપર આપણે કેકને બેક કરીશું. તમે જોઈ શકો છો આપણી કેક ફૂલવા માંડી છે. કેટલી સરસ કેક ખીલી ગઈ છે. જોયું ને મિત્રો, આ પરફેક્ટ માપથી તમે ક્રિસમસ કેક બનાવશો તો ખૂબ જ સરસ બનશે. 15 મિનિટ થવા આવી છે. જોઈ શકો છો તમે આપણી કેક કેટલી બધી ફૂલી ગઈ છે, ઉપર સુધી આવી ગઈ છે. ક્રિસમસ પ્લમ કેકમાં એક મોલાસીસ બનાવવાનું હોય છે, પણ એની કડવાશ મારા ઘરમાં કોઈને પણ ભાવતી નથી, એટલે મેં બ્રાઉન શુગર ઉમેરીને આ કેક બનાવી છે. તમે જોઈ શકો છો આપણી કેક રેડી થઈ ગઈ છે.
35 મિનિટ બેક થતાં થઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને એને થોડી વાર માટે અંદર રહેવા દઈ પછી એને બહાર કાઢી ઠંડી થવા દઈશું. આપણી કેક ઠંડી થઈ ગઈ છે. વાવ, તમે જોઈ શકો છો ને કેટલો સુંદર કલર આવ્યો છે. એકદમ સોફ્ટ. તો તમે પણ આ રીતે ઘરે આ કેક બનાવો, ક્રિસમસ એન્જોય કરો, 31st એન્જોય કરો, 25 એન્જોય કરો, જાન્યુઆરી 1 એન્જોય કરો. ચિકિત્સા દેસાઈ વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, બેલ આઇકોન દબાવો. શેર કરો, ખૂબ શેર કરો. મારી વાનગીઓ તમને પસંદ આવતી હોય તો નાની નાની ટિપ્સ સાથે હું ખૂબ જ સારી વસ્તુઓ લઈને આવતી હોઉં છું. તો પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ, લાઈક. થેન્ક યુ.